વડોદરા શહેરના વેરાઈ માતા ચોક ખાતે આવેલ બીસી મિસ્ત્રી એન્ડ સન્સ ખાતે આજે ચેતન બાલવાડી લેબોરેટરી નર્સરી સ્કૂલના 35થી વધુ બાળકો માટે શૈક્ષણિક અને રસપ્રદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં દરમિયાન બાળકોને વીણા, ઢોલ, વાંસળી, હાર્મોનિયમ સહિતના વિવિધ વાજિંત્રોની ઓળખ અને ઉપયોગ અંગે સરળ રીતે સમજ આપવામાં આવી. ખાસ કરીને વીણા, વાંસળી અને મૃદંગ જેવા પરંપરાગત જૂના વાજિંત્રો કેવી રીતે બનાવવામાં આવે અને કેવી રીતે વગાડવામાં આવે તેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી. કેટલાક બાળકોને વાજિંત્રોના નામ પહેલેથી જ જાણીતા હતા અને તેમને ઉત્સાહપૂર્વક તેના નામો બોલી બતાવ્યા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો. ટીવી સિરિયલોમાં જોયેલા વાજિંત્રોને સામે જોઈને બાળકો ખૂબ જ ખુશ, આનંદિત થયા. શૈક્ષણિક સાથે સંસ્કૃતિની ઓળખ કરાવતો આ કાર્યક્રમ મારું સ્કૂલનું નામ છે ચેતન બાલવાડી અને મારું નામ છે શિવાંશ. આજે તું ક્યાં આવ્યો છે? સંગીતના વાજિંત્રો જોવા. કયા કયા વાજિંત્ર જોયા તું? ઢોલક, વીણા, સિતાર, પછી તબલા. કેવી મજા પડી? બહુ. સારું. નામ છે મૈત્રેય. મેં ભણું છું ચેતન બાલવાડીમાં. મેં જોવા દુકાને આવી છું. ઢોલક, વીણા, ઢોલક, વીણા, સિતાર ને વાજિંત્રો અલગ અલગ જોવા આવી છું. વીણા કોણ વગાડે? સરસ્વતી માતા. વાજિંત્ર જોઈને કેવું લાગ્યું? મસ્ત લાગ્યું. એવું? આપણી કઈ સ્કૂલ છે, ક્યાં આવેલી છે? આજે છોકરાઓને શું શેના માટે? બાલવાડીનું નામ છે ચેતન બાલવાડી, જે લેબોરેટરી નર્સરી સ્કૂલ છે, ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલી સ્ટડીઝ, જે ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સ ફતેગંજમાં આવેલી છે. અમારો જે હેતુ છે એ અમે બાળકોને એના માટે લઈને આવ્યા છે કે અમે એક પ્રોજેક્ટ એપ્રોચ હોય છે જે બાળકો એના પર 1 મહિના સુધી શોધખોળ કરે છે. તો અમારો જે વિષય છે એ છે પરંપરાગત સંગીતના વાજિંત્રો છે, જે બાળકોને અમારે બતાવવું હતું કે આ વાજિંત્રો શેમાંથી બને છે, એનું નામ શું છે, એનું આગળનું કાર્ય શું છે, એના માટે. શું નામ? કૃતિ પડિયાર. આ બીસી મિસ્ત્રી એન્ડ સન્સ ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગની અમારી 150 વર્ષ જૂની દુકાન છે. ત્યાં ચેતન બાલવાડીના લગભગ 32 છોકરાઓ ખાસ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેકિંગ અને એની નાની એમને સમજાય એવી વિગતો જાણવા માટે અહીં આવ્યા છે. આ અમારા જીવન દરમિયાન કે મારા પિતાજીના જીવન દરમિયાનનો આ પહેલો આવો એક બાલવાડીનો પ્રયાસ છે કે જેમને ઇન્ડિયન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ કેવી રીતે બને છે એની એક નાની જાણકારી માટે આ લોકોએ બહુ સારો એવો પ્રયાસ કર્યો છે અને આજે એ લોકો અહીંયા વિઝિટ માટે આવ્યા છે. છોકરાઓ કેટલા ઉત્સાહિત રહ્યા છે? છોકરાઓ બહુ ઉત્સાહિત છે. એમને એક નવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જોવા મળી રહ્યા છે, એમના નામ એ કેવી રીતે બને છે અને ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ્સના એ લોકોને નામ ખબર છે, જેથી એ લોકો વધારે એક ઉત્સાહ અને એક લાગણીભેર એમાં જોડાયા છે.